મહત્વના સમાચાર રાજ્યમાં આવતીકાલે જીપીએસસી વર્ગ 1 અને 2 ની ભરતી પરીક્ષા છે। જીપીએસસી 21 જિલ્લામાં પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કર્યું છે, ત્યારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર બાદ પ્રથમ પરીક્ષા વર્ગ 1 ની 21 બેઠક અને વર્ગ 2 ની 157 બેઠક માટે પરીક્ષા લેવામાં આવશે। રાજ્યના 97,000 ઉમેદવારો આ પરીક્ષા આપશે। પરીક્ષા પદ્ધતિના ફેરફારોને લઈ જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે માહિતી પણ આપી। પરીક્ષામાં કરાયેલા ફેરફારો કોલ લેટર પર દર્શાવ્યા છે। હસમુખ પટેલે કહ્યું, ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પોણા 2 કલાક પહેલા પ્રવેશ મળી શકશે। ઉમેદવારોને 12 વાગ્યે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે અને પરીક્ષા સમયે ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવશે। હસમુખ પટેલની આ પ્રતિક્રિયા। આ સાથે ઉમેદવારોએ સાદી ઘડિયાળ પહેરવા માટે પણ સૂચના આપી છે। વર્ગખંડમાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ન લાવવા માટે સૂચન અપાયું। ત્યારે પોણા 2 કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે, એટલે કે 10:15 વાગે પ્રવેશ શરૂ થશે અને 11:15 વાગે પ્રવેશ પૂરો થશે। ઉમેદવાર 11:40 સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે। ઉમેદવારોના બૂટ ચપ્પલ છે વર્ગખંડની અંદર પ્રવેશતા પહેલા દૂર કાઢવાના રહેશે, જેથી કરીને કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ કોઈ પણ માધ્યમથી પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશશે નહીં। ઉમેદવારોને પોણા 12 વાગે એટલે પરીક્ષાના 15 મિનિટ પહેલા એમને OMR આપવામાં આવશે। એ પણ ફેરફાર કરેલો છે કે અગાઉ 11:55 એટલે 5 મિનિટ પહેલા જે ઉત્તરવહી આપતા હતા, એમાં કેટલુંક એવું થતું હતું કે કેટલાક ઉમેદવારો એ ઉત્તરવહીનું જે સીલ તોડીને પોતે લખવા માંડતા હતા અને કેટલાક જે નિયમ પાળનારા પ્રમાણિક ઉમેદવારો છે એ લોકો એ સમયનો એ રીતે ઉપયોગ નહોતા કરતા। એટલે એ દૂર થાય એ માટે 12 વાગે જ બધાને પ્રશ્નપત્ર આપવામાં આવશે। ઉમેદવારો સાદી ઘડિયાળ પોતાની સાથે રાખે એવી સલાહ છે, કારણ કે ઘણીવાર શાળાની અંદર જુદા જુદા વર્ગખંડની અંદર જુદો જુદો સમય હોય છે, એટલે ઉમેદવારો પોતાની સાથે સાદી ઘડિયાળ રાખે અને પરીક્ષા શરૂ થવાના ટકોરા સાથે પોતાની ઘડિયાળ મેચ કરે